ઓમ શાંતિ. આજે તારીખ 10 ડિસેમ્બર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, દેહ અભિમાનમાં આવવાથી પાપ થાય છે. દેહ અભિમાન એટલે કે શરીરનું અભિમાન, અહંકાર. અહંકારમાં આવ્યા તો પાપ થવાનું, એટલે આત્મ અભિમાની બનો. તમારા મેનર્સ, માના સ્વભાવ સંસ્કાર, જેને આપણે શિષ્ટાચાર કહીએ છીએ, એ ખૂબ જ સારા હોવા જોઈએ. કોઈને પણ દુઃખ આપવાનું નથી. પ્રશ્ન: 21 જન્મોની પ્રાલબ્ધ બનાવવા માટે બાપ કઈ સહજ યુક્તિ બતાવે છે? 21 જન્મોનું ભાગ્ય બનાવવું છે તો એના માટે બાબા કઈ સહજ યુક્તિ બતાવે છે? તો બાબા કહે, બાળકો, આ ઈશ્વરીય બેંક છે. જેવી રીતે બેંકની અંદર આપણે આગળના માટે જમા કરતા હોય છે ને, જમા પૂંજી, તો એવી રીતે આ પણ એક ઈશ્વરીય બેંક છે. આમાં જેટલું જમા કરશો એટલું 21 જન્મ પ્રાલબ્ધ પ્રાપ્ત કરશો. મને આપણે જેટલો પુરુષાર્થ કરીને જમા કરીશું, કોઈ પુરુષાર્થ કરીને 1 જન્મનું બી જમા કરી શકે છે, તો કોઈ 10 જન્મનું, તો કોઈ 21 જન્મનું. તો અગર 21 જન્મનું ભાગ્ય જમા કરવું છે તો આ બેંકની અંદર આપણે જમા કરી શકીએ છીએ. ઈશ્વરીય સ્થાપનાના કાર્યમાં સફળ કરવાથી જ જમા થશે. અને આ બેંકમાં જમા કઈ રીતે થશે? તો ભગવાન જે આ સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે, તો એ સ્થાપનાના કાર્યમાં આપણું ધન લગાવીશું, તન મન ધન લગાવીશું, તો એ જમા થતું હોય છે ઈશ્વરીય બેંકમાં. બાકી તો બધાના દિવાળા નીકળી જવાના છે. કારણ કે શું થવાનું છે? કારણ કે આ છે જ દુઃખધામ. ક્યાંક ધરતીકંપ થશે, ક્યાંક આગ લાગશે, ક્યાંક ચોર આવીને લૂંટી જશે, તો બધું એમનેમ જતું રહેશે. એટલા માટે બાબાએ કહ્યું, સફળ કરો આ ઈશ્વરીય સ્થાપનાના કાર્યમાં, તો 21 જન્મો માટે બેંકની અંદર, ઈશ્વરીય બેંકની અંદર જમા થઈ જશે. બાકી ભૂકંપ આવે, આગ લાગી જાય, તો બધાને નુકસાન તો થવાનું જ છે. એટલે બાબા કહે છે, કિનકી દબી રહેંગી ધૂલ में, કિનકી રાજા ખાए, કિનકી ચોર લૂટ जाए, किनकी आग जलाए, सफली होंगी उनकी जो धनी के नाम लगाए. માના કોઈની દબાઈ રહેશે ધૂળમાં, કોઈની રાજાઓ એટલે કે નેતાઓ ખાઈ જશે. આજે કોઈ વ્યક્તિ કમાણી કરતું હોય તો એની પાછળ ઇન્કમટેક્સ લાગતો હોય છે, તો એ કોના ભાગમાં જતો હોય છે? નેતાઓના ભાગમાં. એટલે રાજાઓ ખાશે. પછી ચોર લૂંટાઈ જશે. હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે ચોરોનો ઉપદ્રવ વધ્યો છે, ચોરો લૂંટી લઈ જશે. તો સફળ કોનું થશે? કે જે ધન સંપત્તિ છે એ અગર ભગવાનના ઈશ્વરીય કાર્યમાં લગાવશે તો એ સફળ થશે. ઓમ શાંતિ. બાળકોને હવે રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન બુદ્ધિમાં છે. બાળકો એ પણ સમજે છે કે અમે ભારતવાસી પહેલાં સતયુગમાં સતોપ્રધાન હતા. આ યાદ બાળકો માટે બહુ જ જરૂરી છે. શું યાદ રાખવાનું છે? કે આપણે સતયુગમાં હતા, પહેલાં આપણે સતોપ્રધાન હતા, પાવન હતા. નિરંતર યાદની યાત્રામાં રહેવાનું છે. એમાં તો ખૂબ મહેનત જોઈએ. ભગવાનને યાદ કરવામાં જ મહેનત કરવાની છે. પરંતુ રચતા અને રચનાનું જ્ઞાન તો બુદ્ધિમાં હોવું જોઈએ ને. પુરુષાર્થ કરવાની મહેનત કરીએ, પરંતુ રચતા અને રચનાનું જ્ઞાન બુદ્ધિમાં હોવું જરૂરી છે. તો આપણે સતયુગમાં દેવી દેવતા હતા, જેને સ્વર્ગ કહેવામાં આવે છે. દેવી દેવતાઓ વિશ્વના માલિક હતા. એક જ ધર્મ હતો. કયો ધર્મ હતો? આદિ સનાતન દેવી દેવતા ધર્મ. અક્ષરોની પણ પૂરી સમજ જોઈએ. તો બાબા કહે, તમે બાળકો જાણો છો કે સતયુગ આદિમાં જ આપણે સૂર્યવંશી ઘરાનામાં હતા, મને સૂર્યવંશી પરિવારમાં હતા. રચતા બાબાએ જે આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવ્યું છે, એ તો હરેકની બુદ્ધિમાં રહેવું જોઈએ. એ ક્યારે ભૂલવું જોઈએ નહીં. તો બાબા કહે, આ પણ તમે જાણો છો
કે આપણે પુનર્જન્મ લેતા લેતા હવે ત્રેતામાં આવ્યા છીએ, તો 2 કલા ઓછી થઈ ગઈ. સૃષ્ટિ પણ કેવી થઈ ગઈ છે, હવે અંતિમ અવસ્થાએ છે, પુરાની થતી જાય છે. આ સારી રીતે બુદ્ધિમાં યાદ રાખવાનું છે. તો બાબા કહે જેટલું તમે યાદ કરતા રહેશો એટલો ખુશીનો પારો ચડતો જશે. પછી ત્રેતાના પછી ત્રેતાનો અંત થાય છે, તો પછી આવે છે દ્વાપર. અને દ્વાપર શરૂ થવાથી બીજા ધર્મો સ્થાપન થાય છે અને આપણે ઉતરતા ઉતરતા ભક્તિ માર્ગમાં આવીએ છીએ. એવું નહીં કહીએ કે એ સમયે બીજા ધર્મો પણ ભક્તિ માર્ગમાં છે, નહીં. આ કહાની પૂરી બાબા કહે તમારા ભારતવાસીઓ માટે છે કે નીચે ઉતરતા ઉતરતા આવ્યા, ભક્તિ માર્ગમાં ગયા. ભલે રાવણ રાજ્ય છે, પરંતુ એ લોકો માટે તો રાવણ રાજ્ય નહીં કહેવાય, કારણ કે શરૂઆતમાં જે ધર્મોની આત્માઓ આવે છે, અલગ અલગ ધર્મોની, તો એ તો પહેલી વાર જ્યારે સૃષ્ટિ પર આવે છે તો એ સતોપ્રધાન અવસ્થામાં હોય છે. તો એ પોતાના સમય પર સતોપ્રધાન, સતો, રજો, તમોમાં આવતા હોય છે. ધર્મોની સ્થાપના થવાની છે, પછી વૃદ્ધિને પ્રાપ્ત થતા જાય છે અને પછી ધીમે 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 અવસ્થા નીચે ગીરતી જાય છે. ચક્ર તો ફરવાનું જ છે. તો બાબા કહે આ સમયે તમે જાણો છો કે દ્વાપરના પછી ભક્તિ માર્ગ શરૂ થાય છે અને બીજા ધર્મ સ્થાપન થાય છે. અત્યારે તો છે કળિયુગ તમો પ્રધાન દુનિયા. સૃષ્ટિ જૂની થવાના કારણે બધા તમો પ્રધાન બની ગયા છે. હવે આ જ્ઞાન તો બાબા કહે તમારા બાળકોની બુદ્ધિમાં છે, તમે બાળકો જ જાણો છો, કારણ કે આ છે સહજ તે સહજ વાત જે બાળક પણ યાદ કરી લે, પરંતુ એ યાદ કરશે તો તે મુઆફી. મને આ જ્ઞાન એટલું સહજ છે કે નાના બાળકો બી યાદ કરી લે. પણ નાના બાળકો કઈ રીતે યાદ કરતા હોય? ગોખણ પટ્ટીની જેમ. મને પોપટ શું કરે, રટાવીને આપણે એને પાકું કરાવતા હોય ને એ બોલતો હોય, એવી રીતે બાળકો યાદ કરતા હોય. તો બાબા કહે તમારા બાળકો, તમે જે બાળકો છો, તો વાસના આવે છે કે એ અનુસાર તમે સમજાવશો. તમે જાણો છો કે આ પૂરું ઝાડ હવે જળજળીભૂત અવસ્થાને પ્રાપ્ત થયું છે. પહેલાં જે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા, એમનું ફાઉન્ડેશન અત્યારે છે જ નહીં. ભલે છે પણ એ પોતાને હિન્દુ કહેવડાવે છે. મને આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે, પાયો છે, પણ શું કહેવડાવે છે? હિન્દુ. એટલા માટે કહેવામાં આવે છે દેવી દેવતા ધર્મ છે નહીં, પ્રાય લોપ છે. બધા પતિત બની ગયા છે, એટલા માટે પોતાને દેવતા કોઈ કહેવડાવી શકતું નથી. ન એ ધર્મ છે ન કર્મ છે. મને દેવી દેવતા ધર્મ પણ નથી, તો એ દેવી દેવતા ધર્મમાં જે કર્મ કરતા હતા જ્યારે દેવતાઓ હતા અને જે કર્મ કરતા હતા, હવે એ કર્મ પણ નથી રહ્યા. સતયુગમાં તો બધાના કર્મ અકર્મ થઈ જતા હોય છે. અહીંયા મનુષ્ય જે કર્મ કરે છે એ વિકર્મ બની જતા હોય છે. તમો પ્રધાન હોવાના કારણે પોતાને દેવતા કોઈ કહી ન શકે. ડ્રામા પ્લાન અનુસાર આ પણ નોંધ છે. જ્યારે ધર્મ પ્રાય લોપ થઈ જાય ત્યારે તો બાબા આવી સતધર્મની સ્થાપના કરે અને અનેક ધર્મોનો વિનાશ કરાવે છે. યદા યદા હિ ધર્મસ્યના શ્લોકના આધારે કે જ્યારે જે મેન ધર્મ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ એ પ્રાય લોપ થઈ જાય ત્યારે બાબા આવી સતધર્મની સ્થાપના કરે અને અનેક ધર્મોનો વિનાશ કરાવે છે. તો નવી દુનિયામાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. હવે શિવ બાબા આવી ફરીથી બ્રહ્મા દ્વારા દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવે છે. તો બાબા કહે તમે છો મુખવંશાવલી બ્રાહ્મણ. ક્રાઇસ્ટ દ્વારા જે ક્રિશ્ચન બને
એમને પણ મુખ વંશાવલી બ્રાહ્મણ કહ્યું, કારણ કે ક્રાઇસ્ટના બાળકો તો નહોતા. એવી રીતે આપણે પણ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બનીએ છીએ. તો અસુલમાં બાબા કહે, તમે છો શિવ બાબાના બાળકો. આ સમયે તમે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બનો છો. શિવ બાબા ખુદ બ્રહ્મા દ્વારા દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવે છે, કારણ કે એમની જ સમગ્ર પુરાની દુનિયાનો વિનાશ કરાવવાનો છે, અને એ વિનાશનું કાર્ય બીજું કોઈ કરતું નથી. એ તો આવીને પોતપોતાના ધર્મ સ્થાપન કરે છે. માના ધર્મ સ્થાપકો શું કરે છે? પોતાના સમય પર આવે છે અને પોતાના ધર્મની સ્થાપના કરે છે. પછી એ ધર્મ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. તો બાબા કહે, અત્યારે છે જ તમો પ્રધાન દુનિયા, કળિયુગનો અંત. શાસ્ત્રોમાં તો કલ્પની આયુ, માના કલ્પ એટલે કે આખું 5000 વર્ષનું જે ચક્ર છે, જેને એક કલ્પ કહેવામાં આવે છે. પણ શાસ્ત્રોમાં એક કલ્પનું આયુષ્ય કેટલું કરી દીધું છે? લાખો વર્ષ. તો બાબા કહે, તમે જાણો છો કે આ શાસ્ત્ર આદિ બધું જ ભક્તિ માર્ગની સામગ્રી છે, જે સામગ્રી સતયુગમાં હોતી નથી, કારણ કે ત્યાં આ અનેક ધર્મ છે જ નહીં. આ ઇસ્લામી, ક્રિશ્ચન આદિ બધા જ ધર્મ સ્થાપન દ્વાપરમાં થાય છે. પછી હરેકે પોતપોતાના શાસ્ત્ર બેસીને બનાવ્યા છે. અત્યારે સમગ્ર સૃષ્ટિ છે પતિત, એટલા માટે પતિત પાવન બાપને બધા બોલાવે છે કે આવો અને આવીને અમારા દુઃખ હરો, સુખ દો. એ પણ કહેતા હોય છે કે અમારા ગાઈડ બની અમને ઘરે લઈ ચલો. ગાઈડ તો બધાના હોય છે ને, ગાઈડમાંના પથદર્શક. તો બાબા કહે, તમે પણ અત્યારે કોન્ટ્રાસ્ટને સમજી ગયા છો. જે દુનિયાના પંડા તીર્થયાત્રા ઉપર ધક્કાઓ ખવડાવે છે, તો બાબા કહે, તમે છો રૂહાની પંડા, પાંડવ સંપ્રદાય. શિવ બાબાના બાળક પણ પંડા છે. તો બાબા રૂહાની યાત્રા શીખવાડે છે કે હે આત્મા, તમે પોતાના બાપને યાદ કરો અને ઘરને યાદ કરો. બાબાને યાદ કરવાથી ઘરે પહોંચી જશો. યાદ નહીં કરો તો પાપ ભસ્મ થશે નહીં. ભલે બાબા પરમધામ તો બધાને લઈ જશે, પરંતુ સજા ખવડાવી હિસાબ કિતાબ ચૂકતું કરશે અથવા યોગ બલથી કરશે. હિસાબ કિતાબ ચૂકતું કર્યા વગર તો બાબા લઈ નથી જવાના. ચાહે સજાઓ ખાઈને કરો, ચાહે યોગ બલથી કરો. તો બાબા કહે, તમે જાણો છો કે અત્યારે તમે જમા કરી રહ્યા છો. જેટલું પવિત્ર બની જાસ્તી કમાણી કરશો એટલું જમા થશે. પુરુષાર્થ નહીં કરો તો કંઈ પણ જમા થશે નહીં, ઉપરથી નુકસાન પડી જશે. તો બાબા કહે, તમે જાણો છો કે 2500 વર્ષ તમે શું કર્યું? નુકસાન જ પ્રાપ્ત કર્યું છે. હવે બિલકુલ દેવું થઈ ગયું છે. હવે હર વાતમાં દેવાલા શું કરીએ છીએ આપણે? હરેક વસ્તુની અંદર દેવાળા મારી દઈએ છીએ. તો અત્યારે બાળકોએ 21 જન્મોના માટે જમા કરવાનું છે. એના માટે મુખ્ય છે યાદની યાત્રા. આ તો સદૈવ સ્મૃતિમાં રાખો. જ્યારે પણ ફુરસત મળે તો આ સ્મૃતિમાં રહે. બાબા જ્ઞાનના સાગર છે. તો બાબા આપણને પણ રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે, આપ સમાન બનાવે છે. જેવી રીતે બેરિસ્ટર, એન્જિનિયર આદિ ભણી ગણીને એકબીજાને પછી એ પ્રોફેસર બને, તો એક બેરિસ્ટર બીજા સ્ટુડન્ટને ભણાવીને બેરિસ્ટર જ બનાવશે. તો એવી રીતે બાપ પણ બાળકોને આપ સમાન દેહી અભિમાની, આત્મ અભિમાની બનાવે છે. બાપ ક્યારેય દેહ અભિમાન નથી રાખતા. આ તો જ્ઞાન છે. જે જ્ઞાન બાપમાં છે એ આપણને આપે છે. તો બાપ પવિત્રતાના સાગર છે, તો એ આપણને પણ આપ સમાન પવિત્ર બનાવે છે. અને જે પવિત્ર નહીં બને એ સજાઓ ખાશે, પછી પદ પણ ઓછું નીચું થઈ જશે. આ સમય એવો નથી કે ધનથી આપણે સાહુકાર બનવાનું છે. હા, ધન જેટલું ભેગું કરી લીધું સાહુકાર બની ગયા, નહીં.
નહીં, બાબાએ સમજાવ્યું છે કે ગરીબની એક પાઈ સાહુકારના 1 રૂપિયા સમાન છે. બંનેને વારસો એટલો જ મળશે. બાપ છે જ ગરીબ નિવાજ, એટલા માટે ગાયન પણ છે અજામિલ જેવા પાપી અહલ્યા કુબજાઈ. અને સાહુકારનું નામ તો ક્યાંય કહેવામાં આવ્યું નથી. આ પણ સમજવાની વાત છે. તો બાબા કહે, તમે કહેશો કે આપણે પહેલાં સૌથી સાહુકાર હતા, પછી આ જ્ઞાન પણ નંબરવાર ઉઠાવશું તો સતયુગમાં પદ પણ નંબરવાર પ્રાપ્ત કરીશું. મા બાપને પૂરા ફોલો કરવાના છે, મને મમ્મા બાબાના જીવનને પૂરું અનુસરણ કરવાનું છે. જેવી રીતે બાબા પુરુષાર્થ કરી ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે, બ્રહ્મા બાબાએ બી કેટલો પુરુષાર્થ કર્યો અને ઊંચા પદની પ્રાપ્તિ કરી. મમ્મા બાબા પણ સર્વિસ કરતા હતા ને. તો બાબા કહે, તમારી પણ આ છે રૂહાની સેવા. ઘર ઘરમાં સંદેશ પહોંચાડવાનો છે. જે કોઈ એવું ન કહે, મને બાબા કહે છે કે ઘર ઘર સુધી બાબાનો સંદેશ પહોંચાડો, કે અંત સમયે કોઈ એવું ન કહે કે અમને તો બાપના આવવાનો સંદેશ જ નહોતો મળ્યો, તો યાદ કેવી રીતે કરીએ? તો એવું बाबा कहते, ऐसे कुछ कहानियाँ भी शास्त्रों में हैं कि भगवान को भी उल्हना दिया, इसीलिए सबको मालूम पड़ना चाहिए. મને એટલા માટે શાસ્ત્રોમાં એવી કહાનીઓ છે કે ભગવાનને પણ લોકોએ ઉલ્હના આપી હતી. એટલા માટે ભગવાન કહે છે કે હરેક આત્માઓ સુધી સંદેશ પહોંચાડો. સમય હવે ખૂબ જ થોડો છે. દિવસે પ્રતિ દિવસે પ્રદર્શની, મેળા આદિની ધૂમ મચતી જશે. હવે વિલાયતના અખબારોમાં પણ આ પરમાત્મા આવી ચૂક્યા છે, ભગવાન આવી ચૂક્યા છે, સમાચાર પડશે. શરૂમાં જ્યારે ભઠ્ઠી બની હતી તો વિલાયત સુધી અખબારમાં, ન્યૂઝપેપરમાં નામ ગયું હતું. હવે ફરી એ રીતે ભગવાનનું નામ ફરી ન્યૂઝપેપરમાં આવશે કે ખુદ ભગવાન આવી બધાને લિબરેટ કરે છે. કહે છે કે બધી જ બાજુથી પોતાનો બુદ્ધિયોગ તોડો અને મુજ એક બાપને યાદ કરો, તો તમે પાવન બની મુક્તિધામમાં ચાલે જશો. કોઈ તો સારી રીતે સમજીને યાદ કરવા લાગી જતા હોય છે. ધર્મના મોટા જે હશે એ પણ નંબરવાર આવશે, કારણ કે જે ધર્મના હેડ હોય છે, જે ધર્મનું સંચાલન કરતા હોય છે, જે મુખ્ય હોય છે, જલ્દી નથી આવતા, પણ એ પણ નંબરવાર આવશે. બધા જ ધર્મોનું ઝાડ નિરાકારી દુનિયાથી અહીંયા આવીને વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. પછી પતિત દુનિયાથી ચાલ્યા જઈશું નિરાકારી પાવન દુનિયામાં. પછી હરેક પોતપોતાના સમય પર ધર્મ સ્થાપન કરવા માટે આવશે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ. સતયુગમાં એક જ ધર્મ હતો, પછી વૃદ્ધિ થતાં થતાં અનેક ધર્મ, અનેક મતો થતી જતી હોય છે. તો બાબા કહે, તમે જાણો છો આ ભારત અવિનાશી ખંડ છે, જેની પ્રલય ક્યારે નથી હોતી, પરિવર્તન થાય છે. બાબા કહે છે સૃષ્ટિનું પ્રલય નથી થતું, પણ પરિવર્તન થાય છે. તો આ વાતોનું સિમરણ કરતા રહો. તો બાબા કહે, આ તમારી ઈશ્વરીય મિશન છે. સેન્ટર્સ ખુલતા જશે. હવે વિનાશ પણ સામે ઊભો છે. આ આંખોથી જે કંઈ પણ જુઓ છો એ સતયુગમાં કંઈ રહેશે નહીં, જંગલ થઈ જશે. આબુ થોડી સતયુગમાં હશે, દરકાર જ નથી. આ મંદિર આદિ તો પછીથી બન્યા. જ્યારે ભક્તિ માર્ગ શરૂ થયો ત્યારે આ મંદિરો બન્યા. કેટલી ઊંચી પહાડી પર મંદિર બનાવે છે, પછી ઠંડીમાં બંધ કરી નીચે ઉતરી જતા હોય છે. જાણે બદ્રીનાથ કેદારનાથ ઉપર જતા હોય તો શું કરતા હોય, ત્યાં ઠંડી વધુ પડે, બરફ વર્ષા થાય તો ત્યાં મંદિરો બંધ કરી દેતા હોય. 6 મહિના મંદિરો બંધ, 6 મહિના ખુલ્લા. તો મંદિરો બંધ કરીને એ લોકો પછી બધા નીચે આવી જતા હોય છે. તો બાબા કહે, તમે પણ પહાડી પર બેઠા છો. અંતમાં બધા પહાડી પર જ સાક્ષાત્કાર થશે. બાબા બતાવે છે, મારે પણ
મને પણ જ્યારે સાક્ષાત્કાર થયો હતો તો હું પણ પહાડી પર હતો. હવે પણ પહાડી પર આવી અનાયાસ બેઠો છું. ને બ્રહ્મા બાપની વાત છે. તો અહીંયા બેઠા બેઠા તમે બધા જ સાંભળો છો અને જોશો. અહીંયા બેઠા સાક્ષાત્કાર થઈ શકશે કે કેવી રીતે આગ લાગવાની છે, શું શું થશે. રેડિયો દ્વારા, ન્યૂઝપેપર દ્વારા બધી જ વાતો તમે સાંભળશો. ટીવીમાં પણ તમે જોઈ શકો છો. આગળ જતાં આવી વસ્તુઓ નીકળશે કે જે ઘર બેઠા બધું દેખાઈ પડે. રેડિયોમાં ક્યાંનો અવાજ સંભળાઈ આવતો હોય છે. આ બધો છે માયાનો ભપકો. ત્યારે મનુષ્ય સમજે છે કે આ તો સ્વર્ગ છે. માયાનો ભપકો જેટલો વધુ છે એટલું લોકો શું સમજતા હોય છે, આ તો સ્વર્ગ છે. સ્વર્ગ તો ત્યારે થઈ શકે જ્યારે વિનાશ થાય. તો ત્યાં મીઠા પાણી પર મહેલ હશે, ક્યાં? સતયુગમાં. ક્યાં પહાડીઓ પર જવાની જરૂરત પણ નહીં પડે, કારણ કે સતયુગમાં સદૈવ બહારી મોસમ રહેતી હોય છે. પહાડી પર કેમ જતા હોય? ઉનાળામાં હિલ સ્ટેશન પર જતા હોય, પહાડી પર જતા હોય કે ઠંડકમાં જઈએ. તો બાબા કહે સતયુગમાં તો પહાડી પર જવાની જરૂરત જ નથી, કારણ કે સદૈવ બહારી મોસમ રહેતી હોય છે. આજ ગરમી છે, ઠંડી છે, બધામાં દુઃખ. અહીંયા તો શું છે? ગરમીમાંય દુઃખ, ઠંડીમાંય દુઃખ. સ્વર્ગમાં તો દુઃખનું નામ જ નહીં હોય. તો બાબા કહે તમે એવી જગ્યાએ ચાલે જશો. તો આ બુદ્ધિમાં છે કે આપણે આ શરીર છોડીને જવાનું છે બાબાની પાસે. હવે આપણે બાબા દ્વારા રાજયોગ શીખી રહ્યા છીએ. 5000 વર્ષ પહેલાં પણ શીખ્યો હતો. કહેવાય છે બાબા તમે તો એ જ છો. બાબા જાણે છે કે જેમને 5000 વર્ષ પહેલાં રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું એ જ હવે પ્રાપ્ત કરશે. આ ચક્ર બુદ્ધિમાં હોવું જોઈએ. બરોબર 5000 વર્ષ પહેલાં ભારતમાં દેવી દેવતાઓનું રાજ્ય હતું. પછી અડધા સમય બાદ, માના 2500 વર્ષ બાદ માયાની પ્રવેશતા થઈ અને પછી બીજા ધર્મ આવ્યા અને ભક્તિ માર્ગ શરૂ થયો, અર્થાત રાવણ રાજ્ય શરૂ થયું. આ ચિત્રો પર સાફ રીતિથી સમજાવી શકો છો. તો બાબા કહે આ ભારતની જ કહાની છે કે સતો પ્રધાનથી તમો પ્રધાન કેવી રીતે બન્યા. પછી જ્યારે વિનાશનો સમય થાય છે તો બધા જ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ થઈ જતા હોય છે. મેળા પ્રદર્શનીમાં ખૂબ જ યુક્તિથી ચિત્રો રાખવા જોઈએ. તમારું આ જ્ઞાન છે ગુપ્ત. અહીંયા હથિયાર આદિની કોઈ વાત નથી. તો બાબા કહે તમે ખૂબ જ સાધારણ છો. તમે ચાલતા ફરતા, હરતા ફરતા, ઘૂમતા બાપની યાદમાં રહો છો. કોઈ તમને પૂછે કે તમે વેદશાસ્ત્રોને માનો છો? બાબા કહે છે કોઈ તમને પૂછે કે તમે વેદશાસ્ત્રોને માનો છો તો શું કહેશો? માનો છો કે નથી માનતા? તો બાબા કહે બોલો હાજી, અમે એમને પણ વેદશાસ્ત્રોને સારી રીતે જાણીએ છીએ કે એનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ બધું જ ભક્તિ માર્ગની સામગ્રી છે. અને વેદશાસ્ત્રોથી કોઈ ભગવાનની પ્રાપ્તિ નથી થતી, કારણ કે વેદશાસ્ત્રો તો ભક્તિ માર્ગની સામગ્રી છે. સતયુગમાં તો બધી જ આત્માઓ પાવન હતી. ગીત પણ છે ને, જાગ સજનિયા જાગ, અબ નવયુગ આયા કી આયા. તો નવી દુનિયામાં બધું જ નવું હશે. બાબા આવી નવી દુનિયા માટે નવી વાર્તાઓ સંભળાવે છે. સિનરિયા બધું જ નવું થઈ જશે. માણસ જે સાઈડ સીન કહીએ એ બધું જ નવું થઈ જશે. તો પ્રદર્શનીમાં આવે તો ઘણા બધા છે, તો એમની પાસે મંતવ્ય લખાવી લેવું જોઈએ કે ખૂબ જ સારું છે, આ બધાને સમજાવવું જોઈએ. પરંતુ ખુદ કંઈ સમજતા નથી. કોર્ટોમાં કોઈ મુશ્કેલ જ નીકળશે. બાબા કહે છે અનેક લોકો આવશે, એમાં કોઈ મુશ્કેલ જ આ જ્ઞાન લેતા હોય છે. પરંતુ સેવા તો થવાની જ છે.
અનેક પ્રજા બનવાની છે. તો બાબા કહે, તમે બાળકો આ જ્ઞાનનું સિમરણ કરતા રહો તો ખૂબ ખુશી રહેશે. આ દુનિયા જ દુઃખની છે. નુકસાન પડ્યું, મને દેવાલા નીકળ્યા, અર્થક્વેક થઈ, મને ભૂકંપ થયો તો બધાના પૈસા ખતમ થઈ જશે. ત્યારે કહેશો, કિનકી દબી રહી દુલ में, किनकी राजा खाए, किनकी चोर लूट जाए, किनकी आग जलाए, सफल किसकी होंगी? हाँ, बाबा કહે છે સફલી કિસકી હોંગી? જો ઈશ્વરીય સ્થાપનાના કાર્યમાં લગાવી રહ્યા છે એનું સફળ થશે. કારણ કે આ છે ઈશ્વરીય બેંક. જે આ બેંકની અંદર જેટલું નાખે છે એટલું જમા થાય છે, અને જેટલું જેમને 5000 વર્ષ પહેલાં આ બેંકમાં જમા કર્યું હશે એ જ શિવ બાબાની આ ગોલકમાં નાખશે. મને 5000 વર્ષ પહેલાં ગુલ્લક જે બાળકો રાખતા હોય છે ને એ રીતે આપણી આ શિવ બાબાની બેંકમાં આપણી આ ગુલ્લક છે, એનું રિટર્ન પછી નવી દુનિયામાં 21 જન્મો માટે મળશે. તો ભક્તિ માર્ગમાં શિવ બાબાની ગોલકમાં ડાલીએ છીએ, મને શિવ બાબાની ભંડારીમાં નાખીએ છીએ. તો અલ્પકાલમાં થોડા સમય માટે ક્ષણભંગુર સુખ મળે છે. અહીંયા તો ડાયરેક્ટ શિવ બાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે, તો 21 જન્મોના માટે મળે છે. તો ભક્તિ માર્ગમાં થોડા સમયનું સુખ નર્કમાં મળે છે. પછી શિષ્ટાચાર મેનર્સ પણ સારા જોઈએ. કોઈને પણ દુઃખ નહીં આપવાનું, નહીં તો નામ બદનામ કરશો બાબાનું. ક્યારેય ક્રોધ નહીં કરવાનું. દેહ અભિમાનમાં આવવાથી તો પાપ થતા હોય છે. બાબાના બન્યા છો તો બાબા કહો છો કે બાબા આ બધું જ તમારું છે. સચ્ચે દિલ પર સાહબ રાજી હોગા. દિલમાં કોઈ ખોટ ન હોવી જોઈએ, નહીં તો ઓર ही નીચે ગિરતે પડેંગે. બાબા કહે, તમે છો પૈગંબરના બાળકો, તો તમારે બધાને પૈગામ આપવાનો છે, સંદેશ આપવાનો છે કે બાપ આવી સ્વર્ગની સ્થાપના કરે છે. એમને આ સંદેશ બધાને આપવાનો છે. નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે, જેના માટે ભગવાન આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે. ભગવાન આવીને શું કરે છે? રાજયોગ શીખવાડે છે. અચ્છા, મીઠા મીઠા શીખેલદા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર: અંદરમાં કોઈ પણ પ્રકારની ખોટ માના કમી હોય તો એને દૂર કરી દો. સાચી દિલ રાખવાની છે, મને સચ્ચી દિલ પર સાહબ રાજી. દેહ અભિમાનમાં આવી ક્યારેય ક્રોધ કરવાનો નથી. બીજી પોઈન્ટ, જ્યારે પણ સમય મળે તો યાદની યાત્રામાં રહી કમાણી જમા કરવાની છે. વરદાન: સંપૂર્ણ સમર્પણની વિધિ દ્વારા પોતાના પનના અધિકારને સમાપ્ત કરવાવાળા સમાન સાથી બનો. જે વાયદો છે ને કે સદા સાથ रहेंगे, સાથ ચલેંગે और साथ में राज्य करेंगे. કયો વાયદો કરે તો કે સદૈવ સાથે રહેશું, સાથે પરમધામ જઈશું અને સાથે સત્યુગી દુનિયામાં રાજ્ય કરશું. તો આ વાયદાને ત્યારે નિભાવી શકશો જ્યારે સાથીના સમાન બનશો. સમાનતા આવશે સમર્પણતાથી. જ્યારે બધું જ સમર્પણ કરી દીધું તો પોતાના કે અન્યના અધિકાર સમાપ્ત થઈ જતા હોય છે. જ્યાં સુધી કોઈનો પણ અધિકાર છે તો સર્વ સમર્પણમાં કમી છે, એટલા માટે સમાન નહીં બની શકો. તો સાથ રહેવાવાળા, સાથ ઉડવાને માટે જલ્દી જલ્દી સમાન બનો. મને સાથે રહેવું હોય, સાથે ઉડવું હોય તો જલ્દી જલ્દી બાપ સમાન બનો. સ્લોગન: પોતાના શ્વાસ, સમય અને સંકલ્પને સફળ કરવું જ સફળતાનો આધાર છે. કઈ 3 વાતોને સફળ કરવાની છે?
સમય, શ્વાસ અને સંકલ્પ.